બોટાદ ખાતે સર્વોદય શિક્ષણ સેવા ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું। બોટાદ ખાતે આવેલ ઋષિકેશ પ્રાથમિક શાળામાં સર્વોદય શિક્ષણ સેવા ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બંને કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો, જેમાં બ્લડ ડોનેશન કેમ્પમાં આશરે 44 જેટલી બ્લડની બોટલનું લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ હતું, તેમજ ઘણા બધા લોકોએ આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો, જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તેમજ અન્ય જે કંઈ પણ રોગો હોય તેનું ફ્રી નિદાન ડોક્ટર દ્વારા કરવામાં આવેલ હતું। તેમજ આ સંસ્થા દ્વારા જે કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરે છે તેને ભેટ પણ આપવામાં આવી હતી। આમ બોટાદ ખાતે સાળંગપુર રોડ પર આવેલ ઋષિકેશ પ્રાથમિક શાળામાં સર્વોદય શિક્ષણ સેવા ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું। આ ટ્રસ્ટ અનેક વિવિધ સેવાઓ સાથે સંકળાયેલ છે। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। આપનો પરિચય? ધર્મેન્દ્ર કેશવલાલ પરમાર। આજે કે બ્લડ ડોનેશન અથવા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, શું હકીકત છે? આજે બોટાદમાં સર્વોદય શિક્ષણ એન્ડ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશનનું, જેના અધ્યક્ષ સ્થાને અનવરભાઈ ભટ્ટી દ્વારા જે સરસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે આયોજન થતાની સાથે તે 44 જેટલી બોટલો બ્લડની એકઠા કરેલી છે અને આવતા દિવસોમાં પણ આવું કાર્યક્રમ થાય તો એમાં અમે સહભાગી થઈશું। જ્યાં જરૂર પડે ત્યાં અમે કામગીરી કરશું। અંદાજે કેટલી બોટલનો તમારો ટાર્ગેટ છે કે આટલી બોટલ થવી જોઈએ? શરૂઆતથી જ તે આટલી બોટલો છે, પણ અમારે જેટલી બોટલો થાય, જેટલી વધે એટલું કામ અમે કરશું। તો સર્વરોગ નિદાન કેમ્પમાં કેટલા લાભાર્થીઓએ લાભ લીધો? આજે જોઈએ તો માત્ર 2 કલાક થઈ છે। 2 કલાકની અંદર મિનિમમ 50 થી 60 લોકોએ આનો ભાગ લીધો છે અને પોતાનું ચેકઅપ કરાવેલું છે। આપનો પરિચય? અનવરભાઈ એન ભટ્ટી, આ સર્વોદય શિક્ષણ અને સેવા ટ્રસ્ટ બોટાદના પ્રમુખ તરીકે હું સેવા આપું છું। આજે આપની સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું? અમારી સંસ્થા દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અત્યાર સુધીમાં 44 બોટલો બ્લડ ડોનેટ થઈ છે। કેટલો ટાર્ગેટ છે હવે તમારો? હવે અમારો ટાર્ગેટ તો 100 ઉપરનો જ છે, જેટલા હજી પણ અમને એવી અપેક્ષા છે કે વધુમાં વધુ બ્લડ ડોનેશન થશે, કેમ કે 2 કલાકની અંદર જ 44 બોટલ એકત્ર થઈ ગઈ છે। આગામી સમયની અંદર તમારી સંસ્થા દ્વારા કેવા કેવા કાર્યક્રમ? આગામી સમયમાં અમારી સંસ્થા દ્વારા શિક્ષણ અને સેવા અને આવા સામાજિક પ્રવૃત્તિઓ થાય એવો અમારો લક્ષ્યાંક છે।